આ આંસુડાનું કારણ શું છે? તમે મને કહો, મારી ઉપર વિશ્વાસ રાખો, મારાથી જે થશે ને એ મદદ તમને કરીશું. અને પુનિયા મામા આમ કહે છે ત્યારે એ બાઈ બોલે છે કે ભાઈ, તમે કોણ છો? કે હું રબારીનો દીકરો છું. ક્યાં જાઓ છો? કે જેસરના મેળામાં જઈએ છીએ બાપ. મેળામાં તો જશું, પણ એ પહેલા તમારા દુઃખની વાત કરો. અને એ વખતે બાઈ બોલે છે કે મોરબીનો જે રાજા છે એ રાજાને 32 લક્ષણા પુરુષની જરૂર હતી, અને મારો નાનકડો એકનો એક દીકરો એ 32 લક્ષણો હતો, અને જેની ઉપર હું રંડાપો ગાળતી હતી. અને મારો પતિ તો સ્વર્ગવાસ થઈ ગયો છે. એકનો એક દીકરો, અને આ દીકરા ઉપર રંડાપો ગાળતી, અને 32 લક્ષણો હતો. એટલે મોરબીનો જે રાજા છે એનો ગઢ દિવસે ચણે અને રાત્રે પડી જાય. દિવસે ચણે ને રાત્રે પડી જાય એટલે જ્યોતિષોએ કીધું કે આ ધરતી છે એ ભોગ માગે છે, અને 32 લક્ષણા પુરુષનું બલિદાન જો આપવામાં આવે, એનું માથું જો કાપવામાં આવે અહીંયા, તો જ આ ગઢ સંપૂર્ણ રીતે ચણાશે. અને એટલા માટે લોકોએ શોધતા શોધતા અહીંયા આવ્યા, અને અમને ખબર પડી કે મારો દીકરો 32 લક્ષણો છે, એટલે પરાણે ઢસેડીને અહીંથી લઈ ગયા છે. અને દીકરા વગરની થઈ ગઈ છું બાપ. એટલા માટે મારી આંખોમાંથી આંસુડાની ધારો થાય છે. અને એ વખતે પુનિયા મામાએ કહ્યું કે બેન, ક્યારે લઈ ગયા છે? તો કે હજી હમણાં જ, હજુ મોરબીના ગઢ સુધી પહોંચ્યા નહીં હોય. અને પછી તો કહેવાય છે કે પુનિયા મામાએ ત્યાંથી સાંઢ હંકારી અને મોરબીના મહેલે પહોંચ્યા. અને મોરબીના મહેલની માલિપા વિધવાનો મંત્રોચ્ચાર કરતા હતા અને બલિદાન આપવાની તૈયારી હતી. ત્યાં જ પુનિયા મામા આવ્યા અને મોરબીના રાજાને કહે છે કે મહારાજ, થોભી જાઓ. તમારે તો 32 લક્ષણા પુરુષની જરૂર છે ને? તો કે હા, તો હું જ 32 લક્ષણો છું, માટે તમે મારું બલિદાન આપો, પણ આ એકનો એક દીકરો છે એને રહેવા દો. ત્યારે મહારાજ બોલ્યા કે આ દીકરો તારે શું થાય છે? મારે કઈ થતું નથી, પણ એ બાઈ છે એ ભરવાડની દીકરી છે, અને મારી બેન થઈ, અને એ બેનનો દીકરો એટલે મારો ભાણેજ થયો, અને તમે એને કાપી નાખો એ કેમ હાલે? એ ભરવાડની દીકરીને મેં બેન બનાવી છે, અને હું વચન દઈને આવ્યો છું કે હું તારો દીકરો હું પાછો લાવી દઈશ. તો મહારાજ, મને કાપી નાખો, મારું બલિદાન આપી દો, પણ આ દીકરાને પાછો આપો. અને હું તમને વચન આપું છું, અને મારા ઠાકરના સામ ખાઈને કહું છું કે હું આ દીકરાને મૂકી અને જેસરના મેળામાં જઈને જરૂર પાછો આવીશ. અને પાછો આવીશ ને ત્યારે હું ઘરે નહીં જાઉં, પણ તમારી પાસે મારા માથાનું બલિદાન દેવા માટે જરૂર આવીશ. અને રબારીઓ ઉપર એ વખતે લોકોનો ભરોસો એટલો. અને ઠાકરના સામ ખાઈ લીધા એટલે મોરબીના મહારાજને લાગ્યું કે આ માણસ જરૂર પાછો આવશે. અને પછી તો કહેવાય છે કે પુનિયા મામા દીકરાને લઈને એ એમની ધર્મની માનેલી બેનને પાછો આપે, અને જેસરના મેળામાં ગયા, અને જેસરનો મેળો ફરી અને પાછા આવીને મોરબીના મહારાજને કહ્યું કે લો, હવે ઉતારી લો મારું માથું. અને પછી બ્રાહ્મણોને બોલાવ્યા, વિધિ થઈ, અને માથું કપાણું, અને જમીનને બલિદાન અપાણું. અને એ પુનિયા મામાએ પોતાના લીલા માથાનું બલિદાન કરી દીધું. અને એ વખતે કહેવાય છે કે ત્યાં મચ્છુમાં પ્રગટ થયા, અને મચ્છુમાં કહે છે કે હે મોરબીના રાજા, હું મચ્છુ દેવ બોલું છું, અને તમે મારા ભક્તનું બલિદાન માંગ્યું છે, આજે મારા ભક્તને તે કાપ્યો છે. અને એ વખતે મોરબીનો મહારાજ બે હાથ જોડીને કહે છે કે હે માં, આ ધરતી ભોગ માગતી હતી, એટલા માટે મેં 32 લક્ષણા પુરુષનું બલિદાન આપ્યું છે. ત્યારે મચ્છુમાં બોલે છે કે તારી જે જગ્યાએ દિવાલ પડી જાય છે ને ત્યાં એક કોઠી બનાવ, અને એ કોઠીમાં મારું મંદિર બનાવજે, અને તારો ગઢનો એક કાંગરો પણ પડવા દઉં ને તો મારું નામ મચ્છુ નહીં. અને પછી કહેવાય છે કે મચ્છુમાએ પુનિયા મામાને કહ્યું, તે ભરવાડની દીકરીનો દીકરો બચાવ્યો છે, અને એના માટે તે તારા માથાનું બલિદાન આપ્યું, એટલે હવે ભરવાડને અને રબારીને મામા ભાણેજનો સંબંધ થઈ ગયો છે. અને એટલું જ નહીં, આખી દુનિયા તને મામા દેવ તરીકે પૂછશે. જા, હું તને આશીર્વાદ આપું છું. અને આઈશીર મચ્છુમાએ આશીર્વાદ આપી દીધા. અને હવે મારે વાત કરવી છે કે મામા દેવ હતા એ કોણ, અને એમનો પૂર્વ જન્મ કયો હતો. ભગવાન ભોળાનાથના સસરા પ્રજાપતિ દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓ બ્રહ્મા અને વિષ્ણુને આમંત્રિત કર્યા, પરંતુ તેમના પુત્રી સતી અને ભગવાન ભોળાનાથને આ યજ્ઞમાં ન બોલાવ્યા. તેથી સતીને આ વાતનું ખોટું લાગતા તેઓ આ યજ્ઞમાં પોતાને હોમી નાખી સળગી ગયા.
ત્યારબાદ ક્રોધે ભરાયેલા ભગવાન શંકરે તેમની જટાની એક લટ તોડી જમીન પર નાખી અને તેમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ. અને પછી ત્યારબાદ સળગી ગયેલા સતીના શબને લઈને ભગવાન શંકરે તાંડવ નૃત્ય કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે તે શબના 51 ટુકડા કર્યા. તે 51 ટુકડા ધરતી પર પડ્યા. તે જગ્યાએ 51 શક્તિપીઠો બન્યા. ત્યારબાદ માતા સતીએ હિમાલયના ઘરે અવતાર લીધો અને તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરી તેમની સાથે વિવાહ કર્યા. પછી વીરભદ્રએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે મારે શું કરવાનું છે? ત્યારે ભોળાનાથ બોલ્યા કે હે વીરભદ્ર, તમે હવે રબારીના ઘરે અવતાર લેશો અને જગત આખામાં મામાદેવ તરીકે પૂજાશો. તમને અફીણ, ગાજો, અત્તર, સિગરેટ અને ગુલાબના ફૂલ ચડશે. તમે ખીજડે, પીલુડી અને લીમડે વાસ કરશો. તમે દુનિયાના દુઃખ દૂર કરજો. તમને શંકર અને પાર્વતીના આશીર્વાદ છે. ત્યારબાદ મામાદેવનો રબારીના ઘરે જન્મ થયો અને ભરવાડના દીકરાને બચાવવા મામાદેવે પોતાનો જીવ આપ્યો. ત્યારબાદ જગત આખામાં મામાદેવ તરીકે પૂજાયા. જય મામાદેવ.